નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે જિલ્લાના તમામ સરપંચો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતી રાજના માળખું, સરપંચોના હક્કો અને ફરજો અને વિવિધ સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર બનાવીને ગ્રામ વિકાસના કાર્યો વધુ અસરકારક રીતે અમલમાં લાવવાનો હતો. તાલીમ શિબિરમાં ઉપસ્થિત સરપંચોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવીને જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકીને ગામોને સ્વચ્છ અને આરોગ્યમય રાખવા આગ્રહ કર્યો હતો. તેમણે ગામનો સર્વાંગીણ વિકાસ કરીને સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ ગામના દરેક વંચિત સુધી પહોંચે તે માટે કાર્ય કરવાનું આહવાન કર્યું હતું. સરપંચ સજાગ અને જાણકાર હોય તો ગામની સુખાકારીમાં વધારો થાય છે તેમ જણાવી મહિડાએ તાલીમ શિબિરને વિશેષ ગણાવી હતી. ગામનો વિકાસ કેવી રીતે કરવો એ પ્રશ્ન હંમેશા સરપંચના હૈયે હોવો જોઈએ તેમ કહી તેમણે ગામમાં સુવિધાઓ ઊભી કરવા માટે સતત ઉત્સાહિત રહેવાની શીખ આપી હતી. કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ તાલીમ શિબિરના પ્રથમ સત્ર દરમિયાન સરપંચોનું ધ્યાન તેમના પદની જવાબદારી તરફ દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગામના હિતને સર્વોચ્ચ સ્થાન આપીને આયોજનબદ્ધ રીતે વિકાસલક્ષી કામગીરી કરવા સાથે સરકારની તમામ યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે એ દિશામાં જવાબદારીપૂર્વક કામ કરવું જરૂરી છે. સરપંચ તરીકેની કામગીરીની ક્ષમતામાં વધારો થાય તે માટે જિલ્લા પંચાયત દ્વારા આયોજિત તાલીમ શિબિરની તેમણે સરાહના કરી જિલ્લા પંચાયતને અભિનંદન પાઠવ્યા હતા. એ મુજબનું આયોજન કરશો. આપણે ગામની અંદર ઘણા બધા આયોજન લોંગ ટર્મ માટે કરતા હોઈએ છીએ, ઘણું બધું આયોજન કરતા હોઈએ છીએ, પણ જ્યારે વાસ્તવમાં કોઈ ગ્રાન્ટ આવે આયોજન કરવાની વાત આવે ત્યારે આપણે તાત્કાલિક જરૂરિયાતની વાતો અથવા તો રોડ રસ્તા કે બાકી જરૂરિયાતો તાત્કાલિક હોય એના ઉપર આપણે વધારે ફોકસ કરતા હોઈએ છીએ. એટલે આપણા સમગ્ર ગામને 5 વર્ષમાં કઈ રીતે જોવા માંગીએ છીએ એમને ધ્યાનમાં રાખીને ગામની પાયાની જરૂરિયાતો સંતોષાય, સાથોસાથ ગામના લોકોની સુખાકારી વધે, તમામ ફળિયાઓ કે તમામ ઘરોને પૂરતો ન્યાય મળે એ દિશાનો પ્રયત્ન તમારે કરવાનો છે. સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ્સ આપણને ઉપલબ્ધ થાય છે. ઘણી બધી ગ્રાન્ટ્સ એવી હોય છે કે તમારા પરફોર્મન્સના આધારે તમે વિશેષ મેળવશો. એટલે આપણે ગામની અંદર આ દિશાનો પ્રયત્ન કરીને ગામના આપણા એક વિઝન સાથે 5 વર્ષમાં આપણે ક્યાં લઈ જવું છે એ સાથેનો પ્રયત્ન કરીને ગામને આગળ વધારવાનું છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.